એક દુઃખદ પ્રસંગનો દિવસ છે. સમગ્ર ભારતના જે છે એ બહુજન વર્ગે પોતાના મુખિયા આજના દિવસે 1956માં ગુમાવ્યા હતા. એ પોતાનો જે છે એ વિષાદ અનુભવી રહ્યા છે. અમે એ જોઈએ છીએ કે આખા ભારત દેશમાં આજે એકઠા થઈ સમગ્ર જીવન બાબા સાહેબે બહુજન વર્ગને શિક્ષિત બનાવવા માટે, સંગઠિત કરવા માટે અને સત્તાધીશ બનાવવા માટે તેમજ બૌદ્ધમય ભારતના નિર્માણ માટે જે છે એ કાર્ય કર્યો અને એના માટે એમને પોતાના 4 સંતોનો બંધ કરાવી દીધો. તો આજના દાવને આપણે એકતા કરી અને એનું મૂલ્યાંકન કરીએ કે બાબા સાહેબ ચાલ્યા ગયા એટલે 889 લોકો ગયા, પણ આજે આપણે ક્યાં ઉભા છીએ? મૂલ્યાંકન કરીએ. આપણી આજની પેઢી કેટલી ઉચ્ચ શિક્ષિત બની, કેટલી શિક્ષિત બની, કેટલી સરકારી નોકરીઓમાં છે, કેટલી સત્તાલક્ષી રાજકારણની અંદર છે, એ બધું મૂલ્યાંકન કરી અને બાબા સાહેબનું સ્વપ્ન પૂરું કરવામાં આપણે કેટલા ખરા ઉઠ્યા છે. ખાસ કરી અને દુઃખની વાત મારે કહી છે તો હું બધા રાજ્યના એ પ્રકારનું કોઈ વક્તાને ત્યાં ઇન્ટરવ્યૂ નહીં આપી શકું. બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધમય ભારતના નિર્માણનું આહવાન કર્યું હતું અને એની પાછળ એમનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ હતો, પણ એ બાબતમાં આજનો બૌદ્ધ વર્ગ બિલકુલ તદ્દન એમાં ખાસ કરીને ગુજરાતમાં તદ્દન જે છે ને ઊંડો ઉતર્યો છે. કારણ કે પરંપરાગત રીતે જે ધર્મે ગુલામ બનાવ્યા હતા એ ધર્મી કલ્યાણમાંથી આજે પોતે મુક્ત થવા તૈયાર છે. અહીંયા આવીને બધાની સાથે કેવલે પંચશીલ છે કે અષ્ટાંગની વાત કરે કે ત્રિશરની વાત કરે, ઘરે જે કરતા હશે એ જ કરશે અને એ જ જે છે ને એ અનુસૂચિત વર્ગની બરબાદીની જડ છે, પણ છતાં એ લોકો ઘરેથી છૂટતી નથી. આ એક દુઃખદ વસ્તુ છે. એટલે હું આપના માધ્યમથી જે છે ને એ તમામ લોકોને એ કહ્યું કે પ્રમાણિક બૌદ્ધિસ્ટ બનો અને બાબા સાહેબ આંબેડકરના આદર્શોને ચુસ્તપણે વળગી રહો અને એમની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરો. એ જે છે આપણી આજની ને આવનારી પેઢીને શિક્ષિત બનાવશે, સંગઠિત બનાવશે, સ્વાભિમાની બનાવશે, સત્તા, સંપત્તિ અને શૌર્ય બનાવશે. અને અમે સમાજવાદી સેવા માંગીએ છીએ. આ પૂરો જતો પ્રાથમિક છે. આપણે બધા એક સમાજ બીજું બાપુજી આપણે નિર્માણ કરી શકાય છે. બાબા આજે અમારા બાપનો અંતિમ દિવસનો ઘડી છે. અમે બાપા સાહેબને ખાલી શ્રદ્ધાંજલિ પૂછતા તમે આજે અમે કોઈ વાદ વિવાદ કોઈ ચર્ચા કરવા એ બાબતે માનતા નથી. આજે પુસ્તકનો સમય છે. અમે સમયને યાદ કરી અને ભગવાન પુષ્પમાં પ્રાર્થના કરી કે બાબા સાહેબ જ્યાં હોય ત્યાં અને આવી રીતે સમાજ